હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણા મેથેમેટિક્સના લેક્ચરમાં આપણે ધી મોર્ગન્સ લો વિશે ભણવાનું છે. ધી મોર્ગન્સ લો આ ક્વેશ્ચન 7 માર્ક્સમાં 99.99% પૂછાશે. યાદ રાખજો, ફરીવાર કહું છું, આ ક્વેશ્ચન એટલે કે ધી મોર્ગન્સ લો 7 માર્કની અંદર આવતી એક્ઝામમાં તમારે 99.99% પૂછાશે. એકદમ ઈઝી છે, બેઝ પોઈન્ટ છે, બેઝ પોઈન્ટ સમજવાના છે, એકદમ સરળ છે. આગળના લેક્ચરમાં કીધું હતું એમ આપણા આ ટોપિક માટે પણ એક્ઝામ રિલેટેડ કઈ રીતે લખવું એ જ્યારે આપણે રૂબરૂ મળશું અહીંયા કોલેજે ત્યારે તમને સમજાવીશ. અત્યારે આપણે સિલેબસ વાઇઝ આગળ સ્ટાર્ટ કરવું છે એટલા માટે થઈને આની સમજણ તમને આપી દઉં. આને લગતા દાખલા ગણતા પણ તમને આવડી જશે, પણ એક્ઝામમાં પૂછાય ત્યારે કેવી રીતે તમારે એક્ઝામ માટે લખવું, આ ક્વેશ્ચન નોટ ડાઉન કરવો એ જ્યારે તમે રૂબરૂ કોલેજે આવશો ત્યારે સમજાવીશ. હવે જોઈએ આપણે જો શું કીધું છે, A યુનિયન B, A યુનિયન B બ્રેકેટ છે એની ઉપર શું છે, ડેશ છે. A યુનિયન B એનો ડેશ ઇક્વલ ટુ સાબિત શું કરવાનું છે કે A ડેશ ઇન્ટરસેક્ટ B ડેશ. એકદમ સિમ્પલ છે, એક જ સ્ટેપ નું એક્ઝામ્પલ છે. આ ડેશ છે એ ક્યાં છે, કાઉન્ટ્સની બહાર છે. કાઉન્ટ્સને આપણે કાઢી નાખવા છે તો ડેશ ને શું આપવાનો, દરેક વ્યક્તિને ડેશ આપી દેવાનો. A હોય તો શું થઈ જાય, A ડેશ થઈ જાય. A ડેશ હોય તો એનું શું થઈ જાય, A થઈ જાય. આગળના લેક્ચરમાં મેં તમને એક નોટેશન ભણાવ્યું, A ડેશ એનો ડેશ તો શું થઈ જાય, આપણે A થઈ જાય. હવે માનો કે હું તમને A આપ્યો હોય અને એનો ડેશ કરવો છે, અહીંયા A છે, એની જગ્યાએ મારે શું કરવાનું આવશે તો કે ડેશ કરવાનું આવશે. સેમ એવી રીતે આ ડેશ ને છે હું કાઉન્ટ્સ ની અંદર લઈ જઉં છું તો જો શું થશે, A છે આ ડેશ અંદર આવશે તો આનું શું થઈ જશે, ડેશ થઈ જશે. એટલે કે એની જગ્યાએ ડેશ થઈ જશે. અહીંયા શું છે, યુનિયન છે તો રિવર્સ થઈ જાય. યુનિયન હોય તો ઇન્ટરસેક્ટ થઈ જાય, ઇન્ટરસેક્ટ હોય તો યુનિયન થઈ જાય. અહીંયા યુનિયન છે, આ ડેશ આપણે યુનિયન ને આવશે તો અહીંયા શું થશે, ઇન્ટરસેક્ટ થશે. અને B પોતે રેગ્યુલર છે એને ડેશ આપશો તો આ શું થઈ જશે, B ડેશ. સિમ્પલ વસ્તુ છે. ડેશ ને તમે કાઉન્ટ્સ ની અંદર લઈ જાઓ તો આ બધું રિવર્સ થઈ જાય. પ્લસ હોય તો માઈનસ ને માઈનસ હોય તો પ્લસ. એની જેમ યુનિયન હોય તો ઇન્ટરસેક્ટ, ઇન્ટરસેક્ટ હોય તો યુનિયન. ડેશ હોય તો સાદો થઈ જશે અને A હોય તો એ ડેશ થઈ જશે. ક્લિયર? હવે માનો કે હું તમને આમ આપું, A ડેશ છે અને એનો ડેશ. A ડેશ એનો ડેશ કરવો હોય તો જવાબ શું આવે તમારો, A આવે. એની જેમ છે, અહીંયા A છે તો એને ડેશ આપો તો A ડેશ. યુનિયન છે એનો ડેશ શું થાય, ઇન્ટરસેક્શન થાય. અને B છે તો એનો ડેશ શું થશે, B ડેશ થશે. આ ડી મોર્ગન્સ લો ફર્સ્ટ લો આપણો ક્લિયર. ડી મોર્ગન્સ લો આ ફર્સ્ટ લો આપણો ક્લિયર કર્યો કે A ડેશ ઇન્ટરસેક્ટ B ડેશ. હવે એનું આખું રિવર્સ એ આપણો સેકન્ડ લો માં છે. તો કે સેકન્ડ લો માં શું છે તો કે A ઇન્ટરસેક્ટ B એનો ડેશ ઇક્વલ ટુ A ડેશ યુનિયન B ડેશ. હવે હું તમારી પાસે શીખવા માંગુ, હવે હું તમારી પાસે જોવા માંગુ છું કે તમને લોકોને સમજાય છે કે નહીં. તો આ વિડિયોને અહીંયા તમે સ્ટોપ કરો, પછી તમે તમારી જાતે વિચારો આનું તમને આવડે છે કે નથી આવડતું, આવો જવાબ આવડે છે કે નથી આવડતો એ ચેક કરો. હવે હું ચેક કરું. અહીંયા A આપ્યો છે એને ડેશ આપો તો શું થશે, એ ડેશ થશે. આગળ મેં શું કીધું હતું કે યુનિયન હોય તો ઇન્ટરસેક્ટ થાય, ઇન્ટરસેક્ટ હોય તો યુનિયન થાય. તો અહીંયા ઇન્ટરસેક્ટ છે એનો ડેશ હોય તો શું થઈ જશે, યુનિયન થઈ જશે. B છે તો અહીંયા શું થઈ જશે, B ડેશ થઈ જશે. ક્લિયર મિત્રો? એકદમ સરળ છે આ ડી મોર્ગન્સ લો. એના બે પોઈન્ટ છે એ બંને પોઈન્ટ ને કેવી રીતે તમારે એક્ઝામ માટે એક્સપ્લેન કરવા એ તમે જ્યારે રૂબરૂ આવશો ત્યારે આપણે તમને સમજાવી દેશે કેવી રીતે લખવું. પણ ત્યાં સુધી આ સરળ છે. હજી એક એક્ઝામ્પલ આપું. માનો કે A ડેશ યોગ B અને એનો ડેશ આપ્યો છે તો આને ઇક્વલ કયું કહેવાય, તો આવું કહેવાય. A ડેશ છે આનું સાદુરૂપ મારે આપવું હોય તો કેવી રીતે અપાય, A ડેશ છે આ ડેશ અંદર આવે તો આને શું થઈ જશે, A ડેશ છે અને એનો ડેશ તો શું આવે જવાબ, A. અહીંયા યુનિયન છે તો એની જગ્યાએ શું થઈ જશે, ઇન્ટરસેક્ટ થઈ જશે. અને B છે ડેશ અંદર આવશે તો શું થઈ જશે, B ડેશ. આ બંને કેવા છે, ઇક્વલ છે. ફરીવાર A ડેશ યુનિયન B એનો હોલ ડેશ ઇક્વલ ટુ શું કહેવાય તો કે A ઇન્ટરસેક્ટ B ડેશ. સમજાણું? હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. એ એક્ઝામ્પલ જોશો એટલે આપણું અહીંયા જે સેટ તમારા યુનિટ 1 નો પહેલો પાર્ટ છે સેટ થિયરી, એ અહીંયા આપણે એ પાર્ટ આપણો અહીંયા પૂરો થશે. તો આપણે હવે જોઈએ એક્ઝામ્પલ. So example 1,
પહેલા આ એક્ઝામ્પલ અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ લેજો. આખું તમારી સામે છે. આ એક્ઝામ્પલ અહીંથી સમજાઈ દો. આ યુનિવર્સલ સેટ છે. A નામનો સેટ છે, એક B અને એક C. આ તમારી રકમ છે અને અહીંયા તમને ક્વેશ્ચન આપે છે. વેરીફાઈ ધેટ એટલે સાબિત કરો. સાબિત કરવાનું છે 1 2 3 અને સામે 4. બરાબર છે? આનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમને આગળ દાખલા ગણવામાં તમારે ચેક કરવામાં બોર્ડમાંથી ઉતારો કરવામાં તમને ફાવે. હવે આપણે જોઈએ. અહીંયા આપણને શું આપ્યું છે? યુનિવર્સલ સેટ આપ્યો છે. આપણને x યુનિવર્સલ સેટ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અપ ટુ ક્યાં સુધી? 15 સુધી. તો આ x ની અંદર આપણે 1 થી 15 સુધીના આંકડાનો સમાવેશ થયો છે. x માં આપણા 1 થી 15 સુધીના આંકડા સમાવેશ થયો છે. આપણે x ને શું કીધું છે? તો કે યુનિવર્સલ સેટ એવું કીધું છે. સેટ A આપેલો છે આપણને 1 3 5 8 9 10 12 15 અને આગળ B આપેલો છે 2 3 4 6 8 9 10 11 13 અને લાસ્ટમાં C છે 1 2 5 8 9 14. એના ઉપરથી આપણે ચાર વસ્તુ સાબિત કરવાની છે. અને આને લગતો એક એક્ઝામ્પલ છે એ તમને હોમવર્કમાં મળશે. હવે આપણે જોઈએ પહેલું શું કીધું છે? આપણે જે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી જે આગળ મેં તમને આગળના લેક્ચરમાં ચલાવ્યું હતું કે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી, તો એની જે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી છે એ આપણે સાબિત કરવાની છે. તો એને આપણે પહેલા જોઈએ. તો પહેલો આન્સર આપણો A યુનિયન B ઇન્ટરસેક્ટ C એના ઇક્વલ ટુ આપણે શું વેરીફાઈ કરવાનું છે? તો કે A યુનિયન B ઇન્ટરસેક્ટ A યુનિયન C. આવું આપણે સાબિત કરવાનું છે. આગળ તમે ભણી આવ્યા આવું તમે સાબિત કરતા હશો. ડાબા બરાબર જબા એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને કેવી છે? સરખી છે. પણ આપણે અહીંયા ડાબા જબાનો યુઝ નથી કરવાનો. અહીંયા આપણે આવશે LHS એટલે કે અંગ્રેજીમાં એને કહેવાય લેફ્ટ હેન્ડ સાઈડ. ડાબી બાજુ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ RHS એટલે કે રાઈટ હેન્ડ સાઈડ. એનો યુઝ આપણે કરશું. હવે આપણે જોઈએ અહીંયા સૌથી પહેલા આખા મેથ્સ ની વાત કરું તો સૌથી પહેલા કાઉન્સ હોય ને જુદા પડે. તો અહીંયા આપણે A યુનિયન B ઇન્ટરસેક્ટ C કરવાનું છે. એની પહેલા આપણે શું કરશું? કાઉન્સમાં જે હોય ને એને પહેલા આપણે મેળવી લઈશું. તો અહીંયા મારે શું મેળવવું છે? B ઇન્ટરસેક્ટ C ઇક્વલ ટુ, તો B ની વેલ્યુ કઈ છે? 2 3 4 6 8 9 10 11 13. B ઇક્વલ ટુ કેટલા છે? 2 3 4 6 8 9 10 11 30. હવે આ આપણી B ની વેલ્યુ છે. એનો ઇન્ટરસેક્ટ એટલે કે એનો છેદ કોની સાથે કરવાનો છે? તો કે ઇન્ટરસેક્ટ C ની વેલ્યુ. તો C ની અંદર કેટલી વેલ્યુ છે? તો કે 1 2 5 8 9 14. 1 2 5 8 9 14. ક્લિયર? હવે જો આ રકમ આપી છે, ઇન્ટરસેપ્ટ આ રકમ છે. તો આ બંને વચ્ચે કોમન હોય એવું શું છે? તો આ બંનેમાં કોમન કોણ છે? આપણે જોવો તો 2 3 છે નથી, 4 6 નહીં, 8. જો અહીંયા 8 કોમન છે તો 8 9 10 11 13. આમાં કોઈ નથી. આની અંદર કોમન કોણ છે? તો કે 2 8 9. આ આપણને શું મળ્યું? તો કે B ઇન્ટરસેક્ટ C મળ્યો આપણને. બરાબર? હવે જો લેફ્ટ હેન્ડ સાઈડ માં આપણને B ઇન્ટરસેક્ટ C મળી ગયો. હવે આ B ઇન્ટરસેક્ટ C જે આ આન્સર આવ્યો, આનો યુનિયન કોની સાથે કરવાનો છે? આપણે A સાથે. આટલું કરીએ એટલે આપણને શું મળે? ડાબી બાજુ મળે. તો આપણે અહીંયા લખીએ કે LHS ઇક્વલ ટુ, LHS ઇક્વલ ટુ આપણે શું સાબિત કરવાનું છે? કે A યુનિયન B ઇન્ટરસેક્ટ C. ક્લિયર? તો માટે અહીંયા A ની રકમ મૂકો. શું છે? 1 3 5 8 9 1 3 5 8 9 10 12 15. હવે શું કરવાનું છે? આ A ની રકમ મળી. હવે સાથે આપણે શું કરવાનું છે? એનો યુનિયન. તો કે યુનિયન B ઇન્ટરસેક્ટ C. તો B ઇન્ટરસેક્ટ C આપણે અહીંયા છે. તો શું આવશે? તો કે 2 8 9. તો હવે જો ઇક્વલ ટુ શું જવાબ આવશે? 1. આ બધાનો લખી નાખવાનું. આ બધાનો સરવાળો. સરવાળો મીન્સ આ બધાને આપણે અહીંયા એડ કરવાના છે. તો એડ કરીએ તો શું આવશે? 1 પછી આ 2 3
5 8 9 10 12 15 આ આપણને શું મળ્યું તો કે A યુનિયન B ઇન્ટરસેક્ટ C આ મળ્યું તો આ આપણી કઈ બાજુ છે ડાબી બાજુ એટલા માટે મેં અહીંયા શું લખ્યું છે LHS અહીંયા શું લખ્યું છે મેં LHS એટલે કે આપણને લેફ્ટ હેન્ડ સાઈડ મળી હવે આપણે શું મેળવશું અહીંયા રાઈટ હેન્ડ સાઈડ બરાબર છે અહીંયા આપણે શું મેળવશું રાઈટ હેન્ડ સાઈડ જો આટલું છે આટલી તમને જગ્યા આપો છો આ 1 સેકન્ડ માટે તમે આ વિડિયોને અહીંયા સ્ક્રીનશોટ લઈ લેજો પછી આગળ તમે જોઈએ જો આપણે LHS મળ્યું બરાબર 1 2 3 5 8 9 10 12 15 હવે આપણે શું જોવાનું છે રાઈટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડમાં આપણે પહેલા જો બે કાઉન્ટ્સ છે મેં આગળ આપણે શરૂઆત કરી દાખલાની ત્યારે જ કીધું કે કાઉન્ટ્સ હોય એને પહેલા તમે છૂટા પાડો તો અહીંયા આપણા રાઈટ હેન્ડ સાઈડમાં બે કાઉન્ટ્સ આવે છે તો બેને છૂટા પાડો તો પહેલા આપણે શું મેળવશું અહીંયા A યુનિયન B ઇક્વલ A યુનિયન B ઇક્વલ ટુ તો કે A નો રકમ લખો 1 3 5 8 9 10 12 15 આ કોનું થયું A નું 1 3 5 8 9 10 12 15 એનો યુનિયન કોની સાથે તો કે B સાથે તો B ની રકમ શું છે 2 3 4 6 2 3 4 6 8 9 10 11 and 13 તો આ બેનો આપણે શું કરવાનું છે યુનિયન યુનિયન એટલે કે યોગફળ તો આ બંનેમાં હોય એવા બધા લેવાના કોમન હોય એવા એકવાર લેવાના તો અહીંથી શરૂઆત કરું તો શું આવશે 1 2 3 4 5 6 8 9 10 11 12 15 બરાબર આ આપણને શું મળ્યું A યુનિયન B મળ્યું હવે આપણે શું મેળવશું A યુનિયન C તો A યુનિયન C A ની રકમ પહેલા લખો 1 3 5 8 9 10 11 10 sorry 11 નથી 12 15 હવે એનો યુનિયન કોની સાથે તો કે C સાથે C માં શું છે 1 2 5 8 9 and 14 1 2 5 8 9 and 14 હવે શું મેળવવાનું આપણે એનો યુનિયન મેળવીએ આપણે તો શું મળશે 1 2 એનો યુનિયન આપણે અહીંયા મેળવીએ 1 2 3 5 8 9 10 12 14 and 15 આપણને શું મળ્યું A યુનિયન C બે વસ્તુ આપણને મળી ગઈ A યુનિયન B A યુનિયન C આ બંને વસ્તુ આપણને મળી ગઈ જો અહીંયા હવે આ બેનું આપણે શું લેવાનું છે કોમન એટલે કે આ બંનેનો આપણે અહીંયા શું લેશું ઇન્ટરસેક્ટ એટલે કે એનો છેદ લેશું તો આપણે જોઈએ છેદ ગણેનો આટલું પહેલા તમે ઉતારી લો પછી આગળ જોઈએ જો મિત્રો આપણને A યુનિયન B A યુનિયન C અહીંયા આ બે મળી ગયું છે હવે આગળ આપણે જોઈએ A યુનિયન B A યુનિયન C આ વસ્તુ મળી ગઈ હવે આ બેનો ખાલી આપણે શું કરવાનું છે ઇન્ટરસેક્ટ મેળવવાનો છે એટલે કે આ આખી કઈ સાઈડ છે રાઈટ હેન્ડ સાઈડ તો હવે આપણે રાઈટ હેન્ડ સાઈડ મેળવીએ એટલે કે RHS શું લખું તો RHS ઇક્વલ ટુ એટલે કે આ બંનેમાં કોમન હોય એવું કેટલું છે આ બંનેનો છેદ કર્યો હોય એવું આ A યુનિયન B આ A યુનિયન B એનો આપણે શું મેળવવાનો છે યુનિયન એટલે કે યોગફળ A યુનિયન B સોરી અહીંયા ઇન્ટરસેક્ટ મેળવવાનો છે એટલે કે A યુનિયન B ઇન્ટરસેક્ટ A યુનિયન C તો શું જવાબ આવશે તો આ બંનેમાં કોમન હોય એવું કેટલું છે તો કે 1 2 3 5 8 9 10 12 15 આ બંનેમાં કોમન હોય તો આટલા એલિમેન્ટ છે આપણા 1 2 3 5 8 9 10 12 15 હવે જો અહીંયા આપણી RHS છે
એની ઉપર આપણે આગળ ગોતી મૂક્યું છે કયું તો કે LHS. જો આમાં કાઈ ચેન્જ લાગે છે કોઈ ચેન્જ નથી તો એટલા માટે અહીંયા આપણે કહી શકીએ કે LHS ઇક્વલ ટુ RHS. ક્લિયર? અહીંયા આપણો આ પહેલો પોઈન્ટ આન્સર વર A યુનિયન B ઇક્વલ ટુ A યુનિયન B ઇન્ટરસેક્ટ A યુનિયન C. ચેક કરી લો તમે લોકો પણ કે આવો આન્સર આવે છે કે નહીં. તમે તમારી બુકમાં અહીંયાથી ચેક કરી શકો છો. હવે આગળ આપણે જોઈએ તો ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 છે એ પહેલા તમારો ક્વેશ્ચન 1 ચેક થઈ જાય એટલે આપણે આગળ એક ક્વેશ્ચન 2 લઈએ. ક્વેશ્ચન 2 માં શું છે આપણે જે આગળ ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોપર્ટી માં સેકન્ડ નંબર જોયો. ક્વેશ્ચન 2 માં ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોપર્ટી માં આપણે સેકન્ડ શું જોયું તો કે ફર્સ્ટ જે છે એનું આખું રિવર્સ. તો શું છે ફર્સ્ટ તો કે A ઇન્ટરસેક્ટ B યુનિયન C ઇક્વલ ટુ શું સાબિત કરવાનું છે તો કે A ઇન્ટરસેક્ટ B યુનિયન A ઇન્ટરસેક્ટ C. હવે આગળનો નેક્સ્ટ લેક્ચર આપણો આવે એ પહેલા તમે લોકો તમારી જાતે ટ્રાય કરો. નેક્સ્ટ લેક્ચરમાં આને હું ગણાવીશ પછી તમે તમારો જે આન્સર આવ્યો છે એની સાથે એને ચેક કરો સાચો છે કે ખોટો. બરાબર છે? એટલે નેક્સ્ટ આગળના સેકન્ડ, થર્ડ અને ફોર્થ આ ક્વેશ્ચનના આન્સર એટલે કે આના જવાબ આનો દાખલો આપણે આગળના લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી તમે એકવાર આ વિડિયોને જોઈ લો શાંતિથી અને આ દાખલો ફરીવાર તમે ટ્રાય કરો આવડે છે કે નહીં. ઓકે મિત્રો, થેન્ક યુ.